નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે જિલેટિન સ્ટીક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. તાપી જિલ્લા એસઓજી શાખા ખાતેથી કરંજખેડ ગામ વિસ્તારમાંથી બાતમીના આધારે રેડ કરી ગેરકાયદેસર જિલેટિન સ્ટીક સાથે મહેશ કોટવાડિયા નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. જે આરોપી પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ સાથે વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને મામલે વધુ તપાસ ચાલુ છે. વ્યારાના બાલપુર ગામે ઘરફોડ ચોરીનો ભેદ કલાકોમાં ઉકલાયો. વ્યારા પોલીસે 100% મુદ્દામાલ સાથે ચોર ઝડપી પાડ્યા. તાપી જિલ્લાના બાલપુર ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો વ્યારા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકલી આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં ફરિયાદી લીમજીભાઈ રડતિયાભાઈ ગામિતના ઘરમાંથી આશરે ₹12.5 લાખના સોનાના દાગીનાની ચોરી ગયા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપી દિવ્યાબેન અનિલભાઈ ગામિત અને અનિલભાઈ પ્રવીણભાઈ ગામિતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ ₹12.7 લાખનો મુદ્દામાલ કબજે કરી 100% રિકવરી સાથે પ્રશંસનીય કામગીરી કરી છે. વ્યારા નગરપાલિકા વોર્ડ નંબર 7માં ભાજપની ક્લીન સ્વીપ. આપ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચતા તમામ ઉમેદવાર બિનહરીફ. વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આપના ઉમેદવાર ફોર્મ પરત ખેંચતા ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં ધ્રુતિબેન કાંતિલાલ ગામિત, મીનાબેન નરેન્દ્રભાઈ પાટીલ, વિપુલ નારાયણભાઈ ભથવાર અને જયેશ અશ્વિન રાઠોડનો સમાવેશ થાય છે. આ જીતને લઈ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. હાલ સુધી વ્યારા નગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિનહરીફ થઈ છે. નિઝરની સરવાળા બેઠક પર કોંગ્રેસે ઉમેદવારી પાછી ખેંચતા ભાજપનો સરળ વિજય. સોનલ પાડવી બિનહરીફ. નિઝર તાલુકા પંચાયતની સરવાળા બેઠક પર ભાજપના ઉમેદવાર સોનલ પાડવી બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસની ઉમેદવાર સરસ્વતીબેન રતને ઉમેદવારી પાછી ખેંચતા ભાજપનો સીધો લાભ મળ્યો હતો અને બેઠક પર ભાજપનો સરળ વિજય નોંધાયો છે. વ્યારા નગરપાલિકા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ. 9 ભાજપ ઉમેદવારો બિનહરીફ, 19 બેઠકો પર જંગ. તાપી જિલ્લામાં આજે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે વ્યારા નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી વોર્ડ નંબર 2ની 1 બેઠક તેમજ વોર્ડ નંબર 5 અને 7ની સંપૂર્ણ પેનલ ભાજપ તરફી બિનહરીફ જાહેર થતાં કુલ 9 ઉમેદવારો બિનહરીફ થયા છે. હવે બાકી રહેલી 5 વોર્ડની 19 બેઠક માટે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ 43 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. તાપી જિલ્લામાં ભાજપનો દબદબો. 10 ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં મીડિયાને માહિતી અપાઈ. તાપી જિલ્લામાં અત્યાર સુધી કુલ 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં વ્યારા નગરપાલિકાની 9 બેઠક અને નિઝર તાલુકા પંચાયત 1 બેઠકનો સમાવેશ થાય છે. સંગઠન પ્રભારી ડૉક્ટર જગદીશ પટેલે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતા તાપીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. વ્યારા નગરપાલિકાની કુલ મળીને 9 જેટલી બેઠકો છે એ બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ જીતેલા જાહેર થઈ ચૂક્યા છે. કુલ મળીને 28માંથી 9 બિનહરીફ વિજેતા બન્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ઉત્સાહ ખૂબ જ ચરમસીમાએ છે અને આગામી ચૂંટણીઓ જે કંઈ વોર્ડમાં બાકી છે તે પણ ચૂંટણીઓ થતા તમામ 28માંથી 28 બેઠકો જીતવાનો બુલંદ ઉત્સાહ સાથે કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. સાથે સાથે જિલ્લા પંચાયતની બેઠકો તમામ 26 બેઠકો જીતવા માટે અને તાલુકા પંચાયતની પણ 134 કુલ મળીને બેઠકો છે 8 તાલુકા પંચાયતની, તેમાંથી 1 બેઠક જે સરવાળા બેઠક છે ઉચ્છલનિઝરની તેની જીત સાથે શુકન કર્યા છે અને ત્યાંના અમારા ઉમેદવાર સોનલબેન બિનહરીફ વિજેતા જાહેર થયા છે. તાપી ભાજપમાં મોટો નિર્ણય. 3 આગેવાનો સસ્પેન્ડ કરવામાં આવ્યા. તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સૂરજ વસાવા દ્વારા શિસ્ત ભંગ મામલે 3 આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ગત ટર્મમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રહી ચૂકેલા અર્જુન ચૌધરી, વ્યારા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ જસુ ગામિત અને ઊંચામાળા બેઠકના ભૂતપૂર્વ સભ્ય શર્મિલા ગામિતનો સમાવેશ થાય છે. સંગઠન દ્વારા લેવાયેલા આ પગલાંથી રાજકીય વર્તુળમાં ચર્ચા જાગી છે. વ્યારા નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચાણ. કોંગ્રેસ આપના 4 ઉમેદવાર રેસ બહાર. વ્યારા નગરપાલિકા ચૂંટણીમાં આજે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નંબર 2માં કોંગ્રેસના નીલાબેન ચંદ્રકાંત પ્રજાપતિ અને
આપના સંગીત ચૌધરીએ ઉમેદવારી પાછી ખેંચી હતી, જ્યારે વોર્ડ નંબર 6માં આપના રમણલાલ રાણા અને વોર્ડ નંબર 7માં રમેશ સોનીએ પણ ફોર્મ પરત ખેંચતા ચૂંટણી ચિત્રમાં ફેરફાર નોંધાયો છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.